પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. હેલો દોસ્તો, આજે આપણી પાસે આપણા સ્ટુડિયો પર છે આપણી નવી પોડકાસ્ટ શ્રેણીમાં રિતિક સરગરા. નામ પ્રમાણે જ સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર અને એવું કહી શકાય કે સ્થાનિક કક્ષાએ એક એવો હીરો કે જેને જોવા માટે રીલ્સ ઉપર કેટલાય લાઇક્સ અને સબસ્ક્રાઇબ લોકો કરી ચૂક્યા છે. તો વેલકમ ઓન માય શો, માય પોડકાસ્ટ રેડિયો પાલનપુર પર રિતિક સરગરા. થેન્ક યુ. મિત્રો, સૌ પહેલા આપણી આ પોડકાસ્ટ શ્રેણીમાં આપણે જે પહેલો સવાલ કરવાના છીએ એ રિતિક પાસે એ હશે કે જીવનમાં આ સ્થાન મળ્યા પછી, એટલે કે સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર અને આરજે તરીકે ને એન્કર તરીકે આટલી બધી નામના મળી છે, તો તમે શું ફીલ કરો છો? કેવું લાગે છે કે આ જે સપનાઓમાં વિચાર્યું હતું એવું જ છે, કંઈક જુદું છે, અને તમારું હૃદય શું કહે છે? ये काफ़ी अलग है मेरे लिए. जब शुरू किया था तब कुछ नहीं था, एक नॉर्मल अननोन पर्सन की तरह शुरू किया था और करते करते मैं पता ही नहीं चला कब लोगों का नोन हो गया. પણ આ સેલિબ્રિટી થવાનો જે આનંદ હોય ને, આમ લોકો વચ્ચે જાઓ છો, લોકો તમારા નામ માટે તમને ક્યારેક મળે તો કે રિતિક તમારી રીલ્સ મેં જોઈ છે, અને ક્યારેક તમારી સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હોય, તો શું ફીલ કરો છો એ સમયે કે આ સેલિબ્રિટી સ્ટેટસ જે તમને મળ્યું છે એનો આનંદ એ વખતે તમને એવું શું લાગે છે કે હું બીજા કરતા કંઈક જુદો છું? ऐसा कब हुआ है ये तो मैं कह सकता हूँ जब मैं आरजे की डिग्री मुझे मिली या फिर सर्टिफाइड हुआ, उसके बाद में मैं एंकरिंग करने लगा. एंकरिंग के बाद जब एंकरिंग फिनिश करके मैं स्टेज से उतर के ग्राउंड के बाहर जाता था, तब लोग आते थे पास में कि आपके वीडियोस देखते हैं, काफ़ी अच्छी एंकरिंग की आपने, और सेल्फी लेते थे तो अच्छा लगता था, और एक टाइप से ऐसा भी लगता था कि मेरे साथ ही क्यों, पर हाँ मजा आता था. सही बात है. अब मेरा अगला सवाल, અને આ પ્રશ્નમાં મૂળ વાત એ છે કે તમે આના માટે કેટલી મહેનત કરી, કારણ કે ઘણી વખત ઓછી મહેનતે સારું ફળ મળતું હોય છે, અને ઘણી વખતે બસ આમ નીકળ્યા હતા અને રસ્તામાં કોઈ ચોક્કસથી મંજિલ મળી ગઈ. પણ લોકો માટે એ જાણવું બહુ જરૂરી છે કે કેટલી મહેનત કરવી પડી. मुझे 3 से 4 साल लगे थे ये सब यहाँ तक पहुँचने में. मैंने सारे काम किए हैं, न्यूज़ रिपोर्टर से लेकर प्रॉपर्टी डीलर से लेकर फिर आरजे जब मैंने ज्वाइन किया उसके बाद से कुछ चेंज होने लगा लाइफ में. एंकरिंग स्टार्ट हुआ, उसके बाद सोशल मीडिया अटैच, फिर किसी कम्युनिटी प्रोग्राम्स में मुझे लोग बुलाने लगे, तो ऐसे करके जर्नी स्टार्ट हुई मेरी. અચ્છા, મારો એક સવાલ એ પણ છે કે ઇન્ફ્લુએન્સર માટે કોઈ સર્ટિફાઈડ કોર્સ નથી, આરજે અને પબ્લિક સ્પીકિંગ માટે થોડી ઘણી માહિતી મળતી રહે છે, પણ તમે આ જે મીડિયા માટેનું અત્યારનું જે કામ કરી રહ્યા છો, એન્કર કે, એના માટે કોઈ કોર્સિસ હોતા નથી, છતાંય તમારી નામના આટલી બધી થઈ, તો તમે આ કેવી રીતે, આ મહેનતમાં આ જ્ઞાન કેવી રીતે મેળવ્યું? અને બીજું કે શું એ સાચું છે કે કોઈ ડિગ્રી અથવા સ્કૂલની કોઈ મોટી ડિગ્રી લીધી હોય તો જ આપણે કંઈક સારા પદ ઉપર પહોંચી શકીએ અને બહુ મોટી નામના કેળવી શકીએ, કે પછી મહેનત એ વધારે જરૂર છે? नहीं, ऐसा नहीं है. मेरे पास सिर्फ आरजे का सर्टिफिकेट है, उसमें मैंने कोर्स किया था 6 महीने का. उसके बाद से ही सब होने लगा, लेकिन हाँ कुछ कम्युनिकेशन स्किल्स मुझे मिली थी उसमें, लाइक कैसे लोगों से मिलना है, कैसे बातें करनी है, कैसे लोग इम्प्रेस हो गए. और पहली बात तो ये कि मुझे सबसे ज़्यादा फेम मेरे बालों की वजह से मिला है, तो लोग ऐसे आरजे मैगी, ऋतिक ऐसे क्या क्या बुलाते, तो ये सब है सर. અચ્છા, તો એ સવાલ પણ હવે પૂછી જ લેવો જોઈએ. આ હેરસ્ટાઇલ સિલેક્ટ કરવાનું કોઈ કારણ ઘરેથી, અથવા ક્યારેક એવું નથી લાગતું, ઘણા બધાને તો એવું હોય કે વાળ વધી જાય ને એટલે મમ્મી પપ્પા કહેતા હોય કે નહીં નહીં આને કાપી આવો યાર, તો તમે આ સિલેક્ટ કરી એની પાછળનું કોઈ હિડન મેસેજ છે, કોઈ તમારી પોતાની હેરસ્ટાઇલ સિલેક્ટ કરેલી છે, કે પછી કોઈ ખાસ વ્યક્તિએ કહ્યું હતું એટલે રાખી છે? हाँ ऐसा कह सकते हैं कि किसी खास ने कहा है, और पापा मम्मी तो मना बोलेंगे ही नहीं, क्योंकि लोग मुझे इसी वजह से जानते हैं, और मतलब मैं काम कर रहा हूँ तो लोग मम्मी पापा को बोलते हैं कि ऋतिक तुम्हारा लड़का ऐसा अच्छा कर रहा है, ये कर रहा है. इनफैक्ट मेरे बड़े पापा जो सबसे स्ट्रिक्ट है फैमिली में, वो भी पापा को ऐसा कहते हैं कि ये जो कर रहा है इसको करने दो, और अच्छा कर रहा हूँ. રિતિક,
સોશિયલ મીડિયા ઉપર કામ કરતી વખતે અને ઇન્ફ્લુએન્સર તરીકે ઘણી વખતે ન ગમતી કોઈ કોમેન્ટ મળી હોય અથવા ટ્રોલ કરવામાં આવ્યા હોય ત્યારે શું ફીલ થયેલું? ये तो कुछ नहीं, मुझे ट्रोल एक दो बार हुआ है और वो भी बालों को लेकर ही। तो और मुझे बाल मेरे पसंद है, तो कोई ट्रोल करे या ना करे मुझे कोई फर्क पड़ता नहीं है। और ट्रोल होना तो सोशल मीडिया पर अगर आप एक्टिव हो तो ट्रोल हो गई, अच्छा काम करो या बुरा, तो ये सब इग्नोर करना पड़ता है। કેવી રીતે ઇગ્નોર કરી શકાય? કારણ કે તમે સેલિબ્રિટી છો અને એમાં તમને બધા જ પસંદ કરે એવું તમને લાગતું હોય અને કોઈ આવું કરે તો તમારા મગજ ઉપર કે કામ ઉપર અસર ના? असर होता बिल्कुल नहीं है, क्योंकि जब जो लोग मुझे फॉलो करते हैं, जो मेरे कमेंट्स पढ़ते हैं, तो जिसपे किसी ने नेगेटिव कमेंट किया है, ट्रोल किया है, तो उसको मेरे जो अच्छे लिसनर्स है या फिर जो मुझे फॉलो दिल से करते हैं वो उसको आंसर कमेंट में ही दे देते हैं, तो मुझे वहां तक जाने की जरूरत नहीं पड़ती। અને હવે મારો સવાલ છે કે ઘણી બધી તમારી શાયરી માટેની પંક્તિઓ માટેની રીલ્સ હોય છે. ક્યારેક તમે બીજા મિત્રોની લખેલી વાતો વાંચી છે, ક્યારેક પોતે ક્યારેક ગમેલી કોઈ પંક્તિઓ કહી છે. એવું કહેતા હોય છે લોકો કે જે શાયર હોય અથવા પંક્તિઓ કે શાયરી સાથે જોડાઈ હોય તો એના હૃદયમાં પ્રેમ ભરેલો હોય. તમારું પ્રેમ વિશે શું માનવું છે અને તમારા જીવનમાં કોઈ એવું છે કે જેને તમે લખલૂટ પ્રેમ કરો છો? हाँ, तो प्यार तो हाँ हुआ है, एक बार नहीं 2-3 बार हुआ है और चलता रहा, फिर ब्रेकअप पैचअप, फिर फाइनली एक ऐसा इंसान आता है जो चेंज कर देता है सब कुछ। तो इसी पे कुछ बोलूंगा, मतलब मुझे चेंज किया इसलिए बताता हूँ कि तो एक बार उसने कहा था कि मेरे अलावा मोहब्बत की निगाह से किसी को मत देखना। बस फिर क्या था, तब से हमने खुद को शीशे में देखना बंद कर दिया है। बस ऐसे ही चलता रहता है प्यार, तो वाह। चलना भी चाहिए सर। અચ્છા, અને હવેનો સવાલ છે ને બહુ વિચારીને આપવાનો છે તમારે એનો જવાબ. ओके, રિતિક પર ભરોસો કરવો હોય, ટ્રસ્ટ કરવો હોય તો કઈ બેસ્ટ સિચ્યુએશન છે? રિતિક એઝ અ ઇન્ફ્લુએન્સર, રેડિયો જોકી, સેલિબ્રિટી? ધ સેકન્ડ થિંગ, રિતિક એઝ અ પ્રેમ કરનાર વ્યક્તિ અને આપણી મોડર્ન લેંગ્વેજમાં કહીએ તો એક લવર. એન્ડ ધ થર્ડ વન ઇઝ રિતિક એટલે બેસ્ટ ફ્રેન્ડ. हाँ, तो मैं थर्ड ही चूज करूंगा, बेस्ट फ्रेंड। मैं सबसे बेस्ट फ्रेंड बन के ही बात करता हूँ। अगर बात रिलेशन की होती है तो पहले बेस्ट फ्रेंड बनता हूँ, फिर रिलेशन में आता हूँ, तो ऑब्वियसली तीसरा ही चूज करता हूँ मैं। અચ્છા, તો આપણામાં સંવાદ એ હળવાશભરી મૂડની અંદર એવી રીતે પૂરો થાય એ પહેલાના કેટલાક સવાલોમાંનો આ સવાલ છે કે મિત્રો અને દોસ્તી એ શું માયને રાખે છે? અને એવી કોઈ નાનકડી વાત હોય કે તમને એમ થાય છે કે જીવનમાં દોસ્તી ઇમ્પોર્ટન્ટ છે અથવા દોસ્ત ઇમ્પોર્ટન્ટ છે? दोस्त, मैं गुजरात में अभी आया हूँ, उससे पहले राजस्थान में था, उसमें भी काफ़ी सारी सिटीज़ मैंने चेंज की है। वो भी फ्रेंड है, अभी मेरे कांटेक्ट में है, और यहाँ के नए बने वो तो है ही है। तो दोस्ती तो जो दिल से जिसको दोस्त माना है वो तो रहेगा ही। और उसके अलावा जो फेक फ्रेंड होते हैं काफ़ी लोगों के, तो मेरे ऐसा कोई फ्रेंड बना नहीं। जितने बने सब काम के थे और मैं भी सभी के काम आया। तो दोस्ती इज द बेस्ट। એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન આપણા પોડકાસ્ટનો, પણ બહુ જ અગત્યનો છે. એની ઇફેક્ટ તમારા લિસનર્સ, તમારા ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયાના લોકો પર પડી શકે છે કે રિતિક લગ્ન કરશે અથવા ફ્યુચરમાં કોઈ પાર્ટનરને પસંદ કરે તો કેવી છોકરી એને પસંદ છે? બાય નેચર, બાય લુક, અને એટલીસ્ટ આટલા ફીચર્સ તો હોવા જોઈએ. हाँ, मतलब अभी सबसे ज्यादा प्रॉब्लम अंडरस्टैंडिंग का आता है। अभी जो न्यू जनरेशन आई है, किसी को ट्रोमा होता है, एंजाइटी होती है, ओवर थिंकिंग होती है, तो वो तो होना चाहिए। फर्स्ट ऐसा होना चाहिए जिसको पता हो कि ऋतिक को किस चीज़ का बुरा लगेगा। अगर वो सामने वाले को पता है, और लुक्स तो ऑब्वियसली कहते हैं कि लुक्स देख के प्यार नहीं करते, बाकी ये भी एक मैटर करता है। मैंने तो लुक्स भी देखे, नेचर भी देखा है, तो हाँ ऐसा है। अच्छा, ये इसका छोटा सा क्वेश्चन और मैं पूछ रहा हूँ, पर ये आखिरी रहेगा. आप प्यार में या फिर आपको जो सबसे अच्छा लगता है, તો એ પસંદગી પાત્ર વ્યક્તિ માટે તમે કયા હદ પર કોઈ વાક્ય બોલી શકો અથવા કહી શકો કે હું આટલું તો કરી શકું? જેમ કે લોકો કહેતા હોય કે મેં તેરે લીએ જાન દેને કો તૈયાર હું, પર એઝ અ રિતિક તમારી સ્ટાઇલમાં તમે શું કહી શકો છો? लाइफ पार्टनर चूज करने में काफी सारे मतलब सेक्रीफाइस किए हैं। जैसे कि मैंने सोचा था कि पर्टिकुलर एक ही काम करना है, लेकिन फिर पता चला एक से कुछ नहीं होने वाला। तो मैंने अपनी बाउंड्री से बाहर जाके, अपने कंफर्ट जोन से बाहर जाके अपने काम किए हैं, ताकि मुझे सामने वाली पार्टी पसंद कर सके। That's it. ખૂબ ખૂબ આભાર
રેડિયો પાલનપુરના સ્ટુડિયોની પહેલી પોડકાસ્ટ શ્રેણી પર આપણી જ ભૂમિ પરના આપણે એવા વ્યક્તિને મળ્યા છીએ કે જેને એકદમ ગ્રાસરૂટ લેવલ પરથી અહીંયા સુધી પહોંચવા માટે એક સંઘર્ષ કર્યો છે. એ સંઘર્ષ માત્ર વિચારોનો નહીં, સંઘર્ષ માત્ર આર્થિક બાબતોનો નહીં, સંઘર્ષ માત્ર મિત્રો સાથેનો નહીં, પરંતુ સંબંધો સાથેનો પણ છે. અને આવા જ લોકોને રેડિયો પાલનપુર તમારા માટે પોડકાસ્ટ પર નેક્સ્ટ શ્રેણીમાં પણ લઈને આવશે. અને ચોક્કસથી અમારા પોડકાસ્ટને લાઈક, સબસ્ક્રાઇબ કરો અને વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે અહીંયા આગળ અલગ અલગ એવી વ્યક્તિઓ સાથે આપણે મુલાકાત કરીશું કે જેમના જીવનમાં આપણને ડોક્યું કરવાની એક તાલાવેલી છે. થેન્ક્સ અ લોટ. ફરી મળીશું. तभी बोले कहीं तो क्या बातूं न मारे दर्द साथ सीधो परिचय छे मारो हकीकत न हुए वो रोगी छू जाए बહુ સારી તકે દવા ઓળખે છે.